અને એક હમણાં મેન એક સારા સમાચાર મળ્યા છે કે ભાઈ તમને હવે GSRTCની બસમાં પણ તમને ફૂડની સુવિધા મળી જશે. વાહ ભાઈ વાહ. ચાલો આપણાની સામેવાળી ગાડી આપણાને પોરબંદરમાં જ ભેગી થઈ ગઈ, તુલસી શ્યામ ખંભાળિયાવાળી. વાગ્યાને 56 થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે માધવપુરના દરિયાએ. તો આ છે માધવપુરનો દરિયો. જો ભાઈ અંદરથી જો હું જમવા બેઠો હતો તો અંદરથી આવી રીતે જીવડું નીકળું દહીંમાંથી. તો 120 રૂપિયાની ભાઈ થાળી લઈએ છીએ આપણે. અને આવી રીતે યાર જમવામાં અંદર કાંઈ સાફ સફાઈના નામે મીંડું છે. ચાલો વેલકમ ટુ ચોરવાડ. શ્રી ધીરુભાઈ હીરાચંદ અંબાણી પ્રવેશદ્વાર. હા ભાઈ કોડીનારથી નીકળતા લાઇનમાં બધી બસો જોવા મળશે, બધી મોઢેરાની છે ભાઈ. પૂનાથી નીકળતા જ જો તમે GSRTCની અહીંયા બધી બસો જોવા મળશે. મોદી સાહેબના કાર્યક્રમમાં હજી કાલે જવાની છે. હજી રસ્તામાં એટલી મળી ને અહીંયા જો ગ્રાઉન્ડમાં એટલી રાખેલી છે. લગભગ 201 ગાડી રાખેલી છે, કારણ કે સોમનાથ મહાદેવને 1000 વર્ષ પૂરા થયા છે. ચાલો અહીંયા આવી સામે અંદર એન્ટર થશો, હજી રોડ ઉપર તમે એન્ટર થશો ત્યાં તમને ગરમ પાણીના કુંડ મળી જશે. અહીંયા બહેનો માટે છે, અહીંયા ભાઈઓ માટે. તો ચાલો હવે તમને એક રૂમ ટૂર કરાવી દઈ. તમને દર્શન કરાવી દીધા, પ્રસાદીનો તમને ટાઈમિંગ કહી દો. તો પ્રસાદીમાં જે આપણે બપોરે જમવાનો ટાઈમ હોય, સાંજે જમવાનો ટાઈમ, એ તમને પ્રસાદી મળી જશે. અચ્છા, રૂમની વાત કરીએ તો આ રીતનો રૂમ રહેવાનો છે, ડબલ. હર હર મહાદેવ મારા ભાઈઓને. તો કેમ છો બધા? હું મસ્ત છું, આશા રાખું તમે પણ મસ્ત હશો. ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું જામ ખંભાળિયાના બસ સ્ટેશને. સાગરભાઈ કહેતા છે બધા, સાગરભાઈ ક્યાં ખોવાઈ ગયા તમે ભાઈ? હમણાં કામ ચાલુ હતું એના હિસાબે હમણાં વિડીયો આપણા નહોતા આવતા. ચાલો બેક ટુ બેક 4 થી 5 વિડીયો આપણા આવી જશે. તો આજની આપણી સફર રહેવાની છે જામ ખંભાળિયાથી તુલસી શ્યામની, જ્યાં ગરમ પાણીના કુંડ આવેલા છે. તો અહીંયાથી આપણે ઉપડવાનો ટાઈમ છે સવારે 10 વાગે અને અહીંયા તુલસી શ્યામ પહોંચવાનો ટાઈમ છે સાંજે 6 વાગે. એટલે માનો કે 7 થી 8 કલાકની આજની આપણી સફર રહેવાની છે. અને ટોટલ કિલોમીટર તમને અંદાજે કહી શકી તો 250 થી 300 કિલોમીટર રહેવાના છે. ભાઈ ઘણા ભાઈઓની ફરમાઈશ હતી કે ભાઈ અમે જામ ખંભાળિયાથી એક વિડીયો બનાવો. તો મેં તો ચાલો આજે આવી ગયા છીએ જામ ખંભાળિયાના બસ સ્ટેશને. ચાલો આવું કંઈક છે 7 પ્લેટફોર્મનું જામ ખંભાળિયાનું બસ સ્ટેશન. અને સામે તમને ભોલેનાથ એસટી કેન્ટીન જોવા મળી જશે. અને સાફ સફાઈની વાત કરીએ તો અત્યારે સાફ સફાઈનું કામકાજ ચાલુ જ છે. તો ચાલો હવે અંદરથી તમને દેખાડી દઈ જામ ખંભાળિયાનું બસ સ્ટેશન. અને આપણી ઇન્સ્ટા આઈડી અને ફેસબુકમાં ફોલો ન જરૂર એકવાર ફોલો કરી લેજો, સાગર મુસાફર. એડવાન્સ બુકિંગ કાઉન્ટર આવેલું છે પ્લેટફોર્મ નંબર 1ની બાજુમાં. એનો ટાઈમિંગ તમને કહી દો, સવારે 8:30 થી સાંજે 17 એટલે કે 5 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. એનો રિસેસ ટાઈમ રહેશે બપોરે 1 થી 2:30. અને દર રવિવારે ઓનલાઈન બુકિંગ અહીંયા બારીએથી કરવામાં આવી જશે. અને અહીંયાથી વિદ્યાર્થી પાસ પણ તમને મળી જશે. ઇન્ક્વાયરી એટલે પૂછપરછ તમને અહીંયા બાજુમાં મળી જશે. હા, બાકી જો અત્યારે સાફ સફાઈનું કામકાજ ચાલુ છે. તો રિક્વેસ્ટ છે, તમે બસ સ્ટેશને આવો કે રેલવે સ્ટેશને આવો તો પ્લીઝ રિક્વેસ્ટ છે કે સાફ સફાઈ રાખો. અને ચાલો હવે તમને આપણે જઈશું સામે ભોલેનાથ એસટી કેન્ટીનમાં. ભાઈ અહીંયા આવું એટલે અહીંયાના પરોઠા, દહીં અને લસણની ચટણી હું તો કહું એકવાર જરૂર ટ્રાય કરજો. જય માતાજી બાપુ, અહીંયાના ઓનર છે. બાકી તમને અંદર ગરમ ગરમ પફ ને સવારમાં ગરમ ગરમ તમને બધો અહીંયા નાસ્તો મળી જશે. જલેબી, ફાફડા, ગાંઠિયા અને તમને ખમણ મેન એ છે કે મળી જાય એટલે રેડી. બાકી બ્રાન્ડ વેફરું પણ તમને બધી મળી જશે અને બ્રાન્ડ બધી કોલ્ડ ડ્રિંક્સો પણ મળી જશે અને બીજી પણ અલગ મળી જશે. મેન એ છે કે અહીંયા બ્રાન્ડ તમને મળી જાય એટલે એ બેસ્ટ. અહીંયા તમને બપોરે જમવાનું પણ સરસ મજાનું એસટી કેન્ટીને મળી જાય. તો હું તો કહું તમે ખંભાળિયાના બસ સ્ટેશને આવો તો જરૂર એસટી કેન્ટીનનું ખાજો. હા, અમુક ઘણી એવી કેન્ટીન હોય જ્યાં નથી ખાઈ શકાતું, પણ હું તો કહું ખંભાળિયા આવો એટલે જરૂર એસટી કેન્ટીનમાં એકવાર મુલાકાત લેજો. ચાલો બસ લાગે એટલે પછી તમને બસ દેખાડી દઈ, બસનું રૂટ બોર્ડ દેખાડી દઈ અને બસનું ઇન્ટિરિયર દેખાડી દઈ. તો હવે આપણે ખંભાળિયાની વાત કરીએ તો ભાઈ ખંભાળિયામાં અહીંયા ખંભાળિયાનું ઘી અને ખંભાળિયાના રીંગણા બહુ ફેમસ છે. અને જમવાની વાત કરીએ તો ભાઈ અહીંયા 3-4 એવી સારી હોટલ છે કે તમને અહીંયા જમવામાં બહુ મજા આવે.
અને બાકી અહીંયા કોઈ દી આપણે રાતના હોલ્ટ નથી કર્યો એટલા માટે, કારણ કે અહીંયા મારે રાજકોટ અહીંયાથી નજીક થાય, એટલે કે 100-125 કિલોમીટર આસપાસ થાય, એટલે કે અહીંયા કોઈ દી આવ્યા હોય તો પણ અહીંયા નીકળી ગયા, એટલે રોકાણા નથી આપણે, નાઇટ હોલ્ટ કોઈ દી નથી કર્યો, એટલે આપણને હોટલ કે ગેસ્ટ હાઉસનો કોઈ ખ્યાલ નથી અહીંયા. અને બાકી સાફ સફાઈની વાત કરી તો હા, બહારથી બધી સાફ સફાઈ ચાલુ જ છે, એક વોશરૂમની સાફ સફાઈ નથી. તો રિક્વેસ્ટ છે ખંભાળિયાના ડેપો સાહેબને, ડેપો મેનેજર સાહેબને, કે ભાઈ તમે એને થોડીક સાફ સફાઈ કરાવો વોશરૂમની, સાવ વોશરૂમ ખરાબ છે. ચાલો બાકી હજી બસ આપણી લાગી નથી, તો બસ લાગે એટલે પછી તમને આપણી બસ દેખાડી દઈ, બસનું રૂટ બોર્ડ દેખાડી દઈ અને બસનું ઇન્ટિરિયર દેખાડી દઈ. તો ચાલો આપણી ગાડી લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 4 ઉપર. દ્વારકા એટલે આપણું જામનગર ડિવિઝન અને ખંભાળિયા ડેપોને આપેલી ખંભાળિયા તુલસી શ્યામ, યા સરસ મજાની ડિલક્સ એક્સપ્રેસ ગાડીને શણગાઈ રહી છે. અને આજની સફર આપણી ટાટાની ગાડીમાં રહેવાની છે. બે બાજુ રાધે અને મીરા, અને વચ્ચે રામ લખેલું અને જય શ્યામ. ચાલો તમને રૂટ જણાવી દે. ખંભાળિયાથી તુલસી શ્યામ વાયર રહેશે પોરબંદર, માંગરોળ, વેરાવળ, સોમનાથ, કોડીનાર, ઉના અને લાસ્ટમાં આવશે દીવ. અને આ બસમાં તમારે સફર કરવો તો એડવાન્સ બુકિંગ કરાવીને આવવાનું રહેશે. તમે જો અત્યારથી જ ગાડી એકદમ પેક થઈ ગઈ છે. તો ચાલો બધા પેસેન્જર બેસી જાય એટલે તમને બસ અંદરનું ઇન્ટિરિયર દેખાડી દઉં. તો ચાલો હવે આપણે બસમાં કરશી. બોર્ડ એન્ટર થતાં તમને 5 સ્ટોપની બોટલ અને ડસ્ટબિન મળી જશે. તો રિક્વેસ્ટ છે તમે બસમાં સફર કરો તો સાફ સફાઈ રાખો. આમાં 3x2નું તમને કોમ્બિનેશન મળી જશે. ટોટલ આમાં તમને સીટ કહી તો 52 સીટ મળી જશે. અને જે હમણાં નવી એવી 201 બસોનું લોકાર્પણ કર્યું હતું એ બસોમાંથી અહીંયા ખંભાળિયાને એક બસ આપેલી છે. જો અહીંયા તમને સરસ મજાનું ઉપર લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે. અને આજે કંડક્ટર સાહેબની સીટ અને 18 દિવસનું ભાડું ચૂકવી 30 દિવસની મુસાફરી કરો. આનો વિડીયો આપણે યુટ્યુબ ઇન્સ્ટામાં પણ લાઈવ છે, તો જરૂર એકવાર જઈને ચેકઆઉટ કરી લેજો. ચાલો તમને ડ્રાઈવર સાહેબની કેબિન દેખાડી દઈ. તો આવી કંઈક છે ડ્રાઈવર સાહેબની કેબિન. અને આજની સફર આપણી ટાટાની ગાડીમાં રહેવાની છે. 9:51 થઈ ગઈ અને અત્યારે જાય છે પોરબંદર જામનગર વાળી. ઝેડ ટાઈમે 10 વાગે આપણે ખંભાળિયાના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છે. અને આવી ગયા છે આપણા ડ્રાઈવર સાહેબ એટલે કે ઉમેશભાઈ. ચલો આવું કંઈક છે ખંભાળિયાનું બહારનો માહોલ. આવી ગયા છીએ આપણે ખંભાળિયાના રેલવે સ્ટેશન બાજુ. અને તમને ડિસ્ટન્સ કહી તો સાવ વોકિંગ ડિસ્ટન્સમાં છે રેલવે સ્ટેશનથી બસ સ્ટેશન. અને લગેજ હોય તો આ તમે ઓટો કરીને આવી શકો છો. અને સરસ મજાનું હવે તો બનાવી દીધું છે ખંભાળિયાનું રેલવે સ્ટેશન. અને ખંભાળિયાથી કોણ કોણ છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો આવી ગયા છે આપણે મિલન 4 રસ્તાએ. અને એક અહીંયા મપારાનું પરોઠા હાઉસ છે, એનું બહુ મસ્ત જમવાનું છે. તો જરૂર તમે આવો તો એકવાર જમવાનું ટ્રાય કરજો. ને અહીંયા મિલન હોટલ છે. આનું તો ભાઈ તમે નામ સાંભળ્યું જ હશે. આ છે મિલન હોટલ. ચાલો આપણી ટિકિટ આવી ગઈ છે. આપણે ઓનલાઈન બુકિંગ કરાવી લીધું હતું કાલે તે. તો ટોટલ કિલોમીટર કહી તો 327 કિલોમીટર. અને ટિકિટ પ્રાઇસ કહી તો 280 રૂપિયા ટિકિટ પ્રાઇસ છે આપણે ખંભાળિયાથી તુલસી શ્યામની. અને હું જીએસઆરટીસીની એપમાંથી બુક કરાવું છું, તો તમે પણ જીએસઆરટીસીની એપમાંથી બુક કરાવી શકો છો. અને એક હમણાં મેન એક સારા સમાચાર મળ્યા છે કે ભાઈ તમને હવે જીએસઆરટીસીની બસમાં પણ તમને ફૂડની સુવિધા મળી જશે. જેમ ટ્રેનમાં અને ફ્લાઇટમાં મળે છે એ જ રીતે હવે તમને જીએસઆરટીસીની બસમાં મળી જશે. એટલે કે સારું કે તમારે હોટલમાં તમને હોટલમાં જ્યાં નથી ગમતું સારું, અમે ઘણી એવી હોટલ છે કે જ્યાં નથી સારું જમવાનું મળતું, તો હવે તમારે બેસ્ટ સુવિધા, સારામાં સારી સુવિધા મળી જાય છે. તમે તમારી સીટ ઉપર બેઠા બેઠા તમે ફૂડ ઓર્ડર કરી શકો છો. હવે જોઈએ હવે કેટલા ટાઈમમાં શરૂ થાય છે. મેન હવે જે થશે એ અમદાવાદથી શરૂ થવાનું છે. તો જ્યારથી શરૂ થશે ત્યારથી આપણે વિડીયો ઇન્સ્ટામાં આવી જશે. અને આપણી ઇન્સ્ટા આઈડી અને ફેસબુકમાં ફોલો ન કરો જરૂર એકવાર ફોલો કરી લેજો, સાગર મુસાફર. ચાલો આપણે આવી ગયા છીએ આપણા હાઈવે ઉપર. તો અહીંયાથી હવે આપણે ખંભાળિયાની હદ પૂરી થઈ ગઈ છે અને આપણે આવી ગયા છીએ હાઈવે ઉપર. જોઈ લે ભાઈ.
10:32 થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે ભાડથર ગામ. આપણું પહેલું સ્ટોપેજ તમે કહી શકો છો. માત્ર 10 થી 15 કિલોમીટરના અંતરે આવેલું છે ભાડથર ગામ. ચાલો હમણાં સામે મિની બસ જોવા મળી ગઈ છે. ચાલો એક્ઝેક્ટ આપણા વાગી ગયા છે 11 અને આવી ગયા છીએ આપણે અડવાણા. અહીંયામાંનો આપણે 5 થી 10 મિનિટનો આપણો ચા પાણી પીવા માટેનો હોલ્ટ રહેવાનો છે. તો આવું કંઈક છે અડવાણા આગળ. અહીંયા પાન પાર્લર છે આવું સરસ મજાનું. તો અહીંયા આપણાને હોલ્ટ રાખ્યો છે 5 થી 10 મિનિટનો. તો જો અહીંયા તમને સરસ મજાનો બધો સૂકો નાસ્તો મળી જશે. એ આપણાને ગમ્યું યાર. અહીંયા પ્લસ અહીંયા આપણે પોરબંદર બાજુ જઈએ છીએ તો અહીંયા પોરબંદરની તમને ખાજલી પણ મળી જશે. બધી તમને બ્રાન્ડ વેફર મળી જશે, બ્રાન્ડ બિસ્કિટ મળી જશે અને તમને જો ઘણો બધો તમને સૂકો નાસ્તો મળી જશે. ચાલો પણ તમને દેખાડ દઉં. પ્લસ તમને અહીંયા ચા અને કોફી પણ મળી જશે. જો તમને સરસ મજાના બ્રાન્ડ બધાય બિસ્કિટ પણ મળી જશે. તો અડવાણા ગામથી કોણ કોણ છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો આવી જાજો કોફી પીવા. અને હવે આપણે અડવાણાથી નીકળી ગયા છીએ અને આવી ગયા છીએ પાછા આપણે આપણા હાઈવે ઉપર. અને આજે શનિવાર હતો તો આપણે આટો લઈ લીધા છે ચેવડો. યાર એ ગમ્યું આપણાને કે અહીંયા સરસ મજાની બધી બ્રાન્ડ વસ્તુ મળી જાય છે. યાર એ બેસ્ટ કહેવાય. હું તો કહું કે તમને આવા નાની જગ્યામાં એક નાના ગામમાં પણ આવું સરસ મજા તમને મળી જાય છે. તો ચાલો હવે આવી જાજો ચેવડો ખાવા અને ત્યાં લગી તમે થોડીક હવે કેબિન રાઇડની મજા લ્યો. ચાલો આવી ગયો છે હવે પોરબંદર દ્વારકાવાળો કોસ્ટલ હાઈવે. તમે જોઈ શકતા છો. આપણે સીધા અંદર એટલે કે પોરબંદર બાજુ જશે આપણે. પછી અહીંયાથી આગળ જઈને આપણે હાઈવે પકડશું. 8:49 થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે પોરબંદર. તો આવું કંઈક છે નવું પ્લેટફોર્મનું પોરબંદરનું બસ સ્ટેશન અત્યારે લાગવા જઈ રહી છે. એક સોમનાથ એટલે કે જુનાગઢ ડિવિઝન અને પોરબંદર ડેપોને આપેલી પોરબંદર બગદાણા. આપણે જુનાગઢ બગદાણાનો વિડીયો બનાવ્યો તો જરૂર ન જોયો તો એકવાર આપણી ચેનલમાં જઈને ચેકઆઉટ કરી લેજો. જોઈએ હવે અહીંયાથી કેટલી પબ્લિક બોર્ડ કરવાની. કારણ કે આજે હમણાં મોદી સાહેબ આવ્યા છે તો એને હિસાબે બધી જે લોકલ રૂટ હતા એ બધા લોકલ રૂટ હમણાં બંધ રાખ્યા છે આજે અને કાલે. કારણ કે સોમનાથ આવ્યા છે તો બધી બસો અહીંયા જવા દીધી છે. એને હિસાબે લોકલની પણ પબ્લિક આમાં ઘણી આપણાને જોવા મળશે. ચાલો આપણાને લીધા છે લગભગ પ્લેટફોર્મ નંબર 8 અથવા 9 ઉપર. ને પોરબંદરને કવિ અને સંતશ્રી નરસિંહ મહેતાના ગામ પણ કહેવાય છે અને ગાંધી બાપુનું જન્મસ્થળ બેયનું જન્મસ્થળ પોરબંદર છે. તો આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 9 ઉપર. કારણ કે અહીંયાથી રૂટ જશે માધવપુર, માંગરોળ, વેરાવળ, સોમનાથ, કોડીના, દીવ, બગદાણા અને ભાવનગર. ચાલો અહીંયાથી પણ જો તમે પબ્લિક જોવા મળે છે આપણાને. એક બાજુમાં પોરબંદર બગદાણાવાળી લાગી ગઈ છે. ભીડ જુઓ તમે ખાલી. 11:56 થઈ ગઈ અને આપણે પોરબંદરના બસ સ્ટેશનથી નીકળી ગયા છે. અંદર જો તમે ભીડ. ભાઈ આ બસમાં તમારે આવવું તો એડવાન્સ બુકિંગ કરાવીને આવવાનું રહેશે. ચાલો હવે તમને પોરબંદરની બજાર દેખાડ દઈ. અને આપણી સામેવાળી ગાડી લગભગ આપણાને મળવી જ જોઈએ તુલસી શ્યામથી આપણી ખંભાળિયાવાળી. ચાલો એક અત્યારે આવી ગઈ છે સામે. આપણો અહીંયાથી રૂટ અલગ થઈ જશે. વાહ ભાઈ વાહ. ચાલો આપણાની સામેવાળી ગાડી આપણાને પોરબંદરમાં જ ભેગી થઈ ગઈ. તુલસી શ્યામ ખંભાળિયાવાળી. બે સેમ જ શણગારેલી છે. જો બેમાં કાચમાં સેમ લખેલું છે રાધે, મીરા, જય શ્યામ, રામ. બહુ મસ્ત બે બાજુ સેમ લખ્યું છે. તુલસી શ્યામ ખંભાળિયા. આવી ગયા છીએ કોસ્ટલ હાઈવે દ્વારકા પોરબંદરવાળા. અને અહીંયાથી હવે જશે આપણે માધવપુર થઈ અને આપણે સોમનાથવાળા રૂટે. અને એક પાછળનો રૂટ જે જાય છે એ જાય છે દ્વારકા બાજુ. અહીંયાથી આપણું સોમનાથ રહ્યું છે 120 કિલોમીટર. અહીંયાથી તમે ભાવનગર બાજુ પણ જઈ શકો છો. જે ભાવનગર અહીંયાથી થાય છે 385 કિલોમીટર. આવી
આવી ગયા છીએ આપણે હવે નેશનલ હાઈવે 51 ઉપર. ચલો આવી ગયા છીએ આપણે પોરબંદરના દરિયા બાજુ. આવો કંઈક છે પોરબંદરનો દરિયો. ગામ આવી ગયું છે. અહીંયાથી તમારે સોનલ ધામ મઢડા જવું તો અહીંયાથી માત્ર 40 કિલોમીટરના અંતરે આવેલું છે. અને ચાલો હવે આવી ગયા છીએ આપણા નેશનલ હાઈવે 51 ઉપર. અને આખો કોસ્ટલ હાઈવે આખો દરિયાઈ કાંઠે ચાલે છે. ઠેઠ આપણે પોરબંદરથી લઈ અને ઉના સુધી, જોકે એમ તો દીવ લગી ચાલે છે, પણ આપણે ઉના લગી જવાનું છે. અને ઉનાથી પછી આપણો રૂટ અલગ થઈ જવાનો છે તુલસી શ્યામ વાળો. વાગે અને 56 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે માધવપુરના દરિયાએ. તો આ છે માધવપુરનો દરિયો, જુઓ તમે. અને બીચ પણ કહેવાય છે. જો અહીંયા ફરવાલાયક સરસ મજાનું સ્થળ છે. જો તમે અહીંયા બધા પ્રવાસ માટે આવ્યા છે. લક્ઝરીની જો તમે અહીંયા લાઈન લાગેલી છે. આપણે કેમ માંડવીનો બીચ છે એ રીતે અહીંયા માધવપુરનો પણ અહીંયા તમે જોઈ શકો છો આ બીચ છે. બધા અત્યારે તો શિયાળો ચાલુ થઈ ગયો એટલે બધા ઠેરથી બધા સ્કૂલના પ્રવાસ માટે પણ તમે જોઈ લક્ઝરી બધી આવી ગઈ છે. આવી ગયા છીએ આપણે માધવપુરના બસ સ્ટેશને. આવું કંઈક છે 4 પ્લેટફોર્મનું માધવપુરનું બસ સ્ટેશન. 1 વાગે અને 2 મિનિટ થઈ ગઈ છે. અને ભાઈ તમે માધવપુરના બસ સ્ટેશન આવો તો અહીંયાના પકોડા બહુ ફેમસ છે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. ને અહીંયાના પકોડા કોઈ ખાધા છે કે નહીં મને કોમેન્ટમાં જરૂર જણાવો. ચાલો અહીંયા જાજો હોલ્ડ નથી, માત્ર 1 મિનિટનો હોલ્ડ છે. એટલે પેસેન્જર બોર્ડ કરે અને ડીબોર્ડ કરે એટલો. 1 વાગે અને 51 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ હોટલ કાંધલી કૃપા. અહીંયા માનો આપણે 15 થી 20 મિનિટનો જમવા માટેનો હોલ્ટ રહેવાનો છે. અને આપણે આવ્યા છીએ માધવપુર. અહીંયાથી કહું માધવપુરમાં થાય છે માત્ર 5 થી 10 કિલોમીટરના અંતરે માધવપુર બસ સ્ટેશન થાય છે. અને આજે આ રસ્તો જાય છે આપણે તુલસી શ્યામ વાળો. અને અહીંયા તમે જોઈ શકતા હશો અત્યારે એક પ્રાઇવેટ બસ અહીંયા આવી ગઈ છે. બાકી તમે જોઈ શકતા ગાડીઓ બધી ઊભી રહી છે. અને એક આપણી અત્યારે ઊભી છે GSRTCની ખંભાળિયા તુલસી શ્યામ. તો અહીંયા હોટલે જઈમાં છો કે નહીં મને કમેન્ટમાં જરૂર જણાવો. અને જમવાનું કેવું છે એ પણ મને જણાવજો. ચાલો હવે આપણે જઈએ અંદર અને જમવામાં શું છે એ પણ તમને દેખાડશે. આ બાકી ચા નાસ્તો તમને અહીંયા બધું મળી જશે. કારણ કે હમણાં એનાઉન્સમેન્ટ કરતા ભાઈ જેને ચા નાસ્તો કરો એના ટોકન લઈ લે. અને જમવાનું પણ અહીંયા હમણાં મળી જશે. જો તો આવું કંઈક બેસવા માટેની અંદર તમને સુવિધા મળી જશે. સામે તમને ગાંઠિયા ને ચા ને બધું મળી જશે, સમોસા ને બધું. બાકી તમને મિષ્ટાનમાં પણ ઘણું બધું મળી જશે. અને કોલ્ડ ડ્રિંક્સ પણ તમને ઘણા બધા મળી જશે. હા, અહીંયા પોરબંદર આવો એટલે એની ખાજલી ફેમસ છે. એટલે તમને અહીંયા જો ખાજલી પણ મળી જશે. બાકી જોઈ લઈએ જમવામાં શું છે આપણે. ભાઈ અંદરથી જો હું જમવા બેઠો હતો તો અંદરથી આવી રીતે જીવડું નીકળું દહીંમાંથી. તો 120 રૂપિયાની ભાઈ થાળી લઈએ છીએ આપણે. અને આવી રીતે યાર જમવામાં અંદર કાંઈ સાફ સફાઈના નામે મીંડું છે. અને બસ ખાલી એ લોકોને પૈસાથી મતલબ છે કે ભાઈ ચાલો બધા આવા દો. આપણી GSRTCની જો અહીંયા બીજી 2 ગાડી એક અત્યારે આવી ગઈ છે. એક ઉના ઓખાવાળી આવી ગઈ અને એક બગદાણા પોરબંદરવાળી આવી ગઈ છે. એટલે જે અત્યારે બગદાણાથી આવી અને પોરબંદર બાજુ જાય છે. અને પોરબંદરવાળી તો આપણી હારે જ હતી. તો
તો યાર આવું જમવાનું છે અહીંયા હોટલમાં યાર. તો યાર સાહેબ ડેપો મેનેજર સાહેબને રિક્વેસ્ટ ખંભાળિયાના કે સાહેબ તમે યાર આવી જગ્યાએ ન રાખો જમવા માટેના, યાર જીવડા નીકળે છે. એ લોકોને 120 રૂપિયાથી મતલબ છે. જો હું લઈને આવ્યો, મેં એને દેખાડ્યું તે, મેં તો આ જોઈ લ્યો. મને કે કેમાંથી નીકળું, મેં તો આ દહીંમાંથી નીકળું. તો યાર આવું તો અહીંયા યાર જમવાનું મળે છે યાર. તો સાહેબ રિક્વેસ્ટ છે કાં તો હોટલ બદલાવી નાખો, અને યાર તમે એકવાર એવું હોય તો તમે અહીંયા પ્રોપર અહીંયા આવીને તમે ખાઓ એટલે તમને પણ ખબર પડે કે અહીંયા જમવાનું કેવું મળે છે યાર. ચાલો ઠીક છે, હવે તો આપણે હવે તુલસી શ્યામ જઈને હવે જમશી હવે. ચાલો હવે આપણે આવી ગયા છીએ આપણી હોટ સીટ ઉપર. તો પહેલાં તમને સીટ દેખાડ દો. તો અહીંયા તમે આપણે દરવાજા આગળ 13 નંબરની સીટ છે, એટલે સરસ મજાનું અહીંયા હેન્ડલ આપેલું છે હાથ રાખવા માટેનું. એટલે ટૂંકમાં હું સેફટી માટે પણ કહી શકું કે અહીંયાથી આપણે નીચે ના પડી જાય. અને લેગ સ્પેસની વાત કરીએ તો તમને આમાં ગુર્જર નગરી કરતાં તો ઘણી બધી ઓછી લેગ સ્પેસ મળે છે. હા, જે જૂની ડિલક્સ હતી, ડિલક્સમાં પણ સારી એવી, જે નવી અત્યારે આવી છે એમાં આપણને તમે જોઈ શકતા છો ઘણી ઓછી આમાં લેગ સ્પેસ મળી જશે. એટલે આમાં લોંગ રૂટ કરવો હોય તો થોડીક તકલીફ પડે છે. અને બાકી અહીંયા જો તમને એક હેન્ડલ મળી જાય પકડવા માટે, અને ઉપર પણ એક સરસ મજાનું તમને હેન્ડલ મળી જશે. અને બાકી જો તમને ફૂલ આ ગાડીમાં તમારે સફર કરવો હોય તો એડવાન્સ બુકિંગ કરાવીને આવવાનું રહેશે. અને ઇમરજન્સી એક્ઝિટની વાત કરી તો એક અહીંયા આગળ મળશે અને એક પાછળ ઉપર મળશે. ટોટલ ઉપર 2 ઇમરજન્સી એક્ઝિટ મળી જશે, અને એક લાસ્ટ એટલે કે 52 નંબરની સીટ ઉપર તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. અને ફાયર સ્ટોપની બોટલની વાત કરીએ તો એક અહીંયા મળી જશે, અને ઇમરજન્સી એક્ઝિટ જે છેલ્લે છે આપણે અહીંયા તમને મળી જશે. અને ફર્સ્ટ એડની વાત કરીએ તો આપણે ડ્રાઈવર સાહેબના કેબિનની અંદર તમને અહીંયા ફર્સ્ટ એડ મળી જશે. ચાલો વેલકમ ટુ માંગરોળ. અને આપણે માંગરોળમાં એન્ટર કરી ચૂક્યા છીએ, અને આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 6 ઉપર. આવું કંઈક છે માંગરોળનું બસ સ્ટેશન. અને ટોટલ પ્લેટફોર્મની વાત કરીએ તો 7 પ્લેટફોર્મનું માંગરોળનું બસ સ્ટેશન છે. ભાઈ માંગરોળ આવો તો લીલા નાળિયેરનો હલવો લીધા વગર ન જતા. જોઈએ આપણે અહીંયા જાજુ હોલ્ટનો ટૂંકમાં આપણે 5 થી 10 મિનિટનો અહીંયા હોલ્ટ હશે તો જરૂર એકવાર આપણે બહાર જઈને લઈ આવશી. તમે અહીંયાથી બહારથી ગેટની બહાર નીકળો તો તમને અહીંયા સામે જ લીલા નાળિયેરનો હલવો મળી જશે. અને અહીંયાથી પણ તમે જોઈ શકતા હશો ઘણા પેસેન્જર બોર્ડ કરવાવાળા છે. ચાલો વેલકમ ટુ ચોરવાડ. શ્રી ધીરુભાઈ હીરાચંદ અંબાણી પ્રવેશદ્વાર ધીરુભાઈનું ગામ છે. ચોરવાડ એટલે કે ગળું કહેવાય છે. અને આવું કંઈક છે. ગેટ સરસ મજાનું યાર બનાવ્યું છે. તે ડાયવર્ઝન મૂક્યું છે કારણ કે રોડનું કામ અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે. એ નાળિયેરનું ઉત્પાદન સૌથી જાજુ અહીંયા તમને જોવા મળે છે. ગળુથી લઈ સોમનાથ સુધીનો તમને અહીંયા નાળિયેરીના સૌથી જાજા ઝાડ જો આગળ પણ નાળિયેરીનું છકડો ભરાઈને જાય છે. જોઈએ તો તમને છકડા અને બોલેરો અને આઈસરું ભરેલી ડેઈલી તમને આટલી જતા જોવા મળશે. કારણ કે આખા ગુજરાતમાં બધે સપ્લાય અહીંયાથી થાય છે. ગળું અને ચોરવાડથી નાળિયેરનું સૌથી જાજુ ઉત્પાદન આ રૂટમાં થાય છે. અહીંયાથી લઈને તો સોમનાથ સુધી તમને સૌથી જાજુ ઉત્પાદન જોવા મળશે નાળિયેરનું. આપણે ચોરવાડ રોડ આવી ગયા છીએ, અને સામે દેખાય તમને ચોરવાડ રોડનું રેલવે સ્ટેશન છે. યાર જબરદસ્ત રેલવે સ્ટેશન બનાવ્યું છે. જો તમે અંદર પણ રાત્રે લાઇટિંગ જો યાર બહુ મસ્ત છે. અહીંયાથી હવે આપણો રૂટ અલગ થઈ જશે. આ એક રૂટ જશે આપણો રાજકોટ બાજુ, અને અહીંયાથી હવે એક રૂટ આપણો જમણી બાજુ જશે આપણે સોમનાથ બાજુ.
વેરાવળ આપણે 3 વાગે એક્ઝેક્ટ વેરાવળ આપણે પહોંચી ગયા હતા અને 3 વાગે અને 13 મિનિટે પાછા આપણે બારે હાઈવે ઉપર આવી ગયા છીએ. અને તમે કહેતા સાગરભાઈ મંડપ છે એના બાંધ્યા હતા, તો આજે મોદી સાહેબનો સોમનાથમાં આવ્યા છે. તો આજની તારીખ કઈ તો આપણે 10 તારીખ અને 11 તારીખ 10, 1 અને 11 એક 2 દિવસ અહીંયા મોદી સાહેબ રહેવાના છે. તો એની હિસાબે જેટલી બધી લોકલ રૂટ હતા એ બધા હવે અત્યારે બંધ કર્યા છે અને એક્સપ્રેસ જે લોંગ રૂટ છે એ જ બધાએ ચાલુ કર્યા છે. અરે બાપરે, જો ઊભા પડી ગયા. હા ચલો, બિચારાને ઊભા તો ઊભા પડી ગયા. અચ્છા, બાપા એટલા માટે. ચાલો, તો એના હિસાબે લોકલ રૂટ બધા અત્યારે બંધ રાખ્યા છે. તો એના હિસાબે તમે ટ્રાફિક જો તમે બધો લોકલ રૂટનો ટ્રાફિક બધી એક્સપ્રેસમાં આવે છે. તો 2 દી હમણાં તમે આવતા હોય તો ધ્યાન રાખજો. 10, 1 અને 11, 1 લગી 2 દિવસ બધી લોકલ રૂટ લગભગ બંધ રહ્યો છે. ઉમય કાલ રવિવાર છે એટલે મેન તો બધા લોકલ રૂટનો સફર એટલા માટે કરે છે કે ભાઈ સ્કૂલ કોલેજવાળા અને અપડાઉનવાળા, તો રવિવારે તો સ્વાભાવિક છે સ્કૂલ કોલેજ અને જોબ પર રજા હોય છે. તો એના હિસાબે શનિ રવિ રાખ્યો છે. તો તમે આ રૂટે આવતા હોય તો જરૂર એકવાર ધ્યાન રાખજો. અને અત્યારે કે સોમનાથમાં કે બાયપાસમાં જવાનું છે કે જોઈએ બસ સ્ટેન્ડ લગી જાય તો આપણે તમને બસ સ્ટેન્ડે કેટલીક ભીડ છે એ પણ તમને દેખાડશી. કારણ કે અત્યારે મોદી સાહેબ આવ્યા છે, આપણા PM સાહેબ, એટલે ફૂલ સિક્યુરિટી એ છે. ચાલો, હવે પાછા આપણે હાઈવે ઉપર આવી ગયા છે. અહીંયાથી હવે માનો હવે આપણું સોમનાથ રહેશે માત્ર 5 થી 10 કિલોમીટર. સોમનાથનું રેલવે સ્ટેશન તમે જોઈ શકતા છો. ઘણું બધું કામ થઈ ગયું છે સોમનાથ રેલવે સ્ટેશનનું. થોડાક ટાઈમમાં આપણે માનો 6 મહિનામાં આપણાને કમ્પ્લીટ ચાલુ જોવા મળી જશે. દેખાય છે બહારથી સોમનાથનું રેલવે સ્ટેશન. હવે આપણે સોમનાથમાં એન્ટર કરી ચૂક્યા છીએ એટલે આપણે બાયપાસે, કારણ કે અહીંયાથી હવે આપણે ઉપર બ્રિજ ઉપરથી જશે, કારણ કે નીચેનો રોડ આખો બંધ કરી દીધો છે એના હિસાબે. તો 1-2 દી હમણાં તમે આવો તો આ રૂટમાં જરૂર ધ્યાન રાખજો. આ નીચેથી રૂટ જાય છે, જમણી બાજુ જાય છે, બસ સ્ટેન્ડ બાજુ જાય છે. ચાલો, હવે અહીંયાથી હવે જશે આપણે ઉના બાજુ. રીતે નીચે પાર્કિંગ રાખ્યું છે બધી ટ્રાવેલ્સો અને GSRTCની બસો, ટ્રક, પ્રાઇવેટ કાર બધાનું પાર્કિંગ અહીંયા રાખ્યું છે. માનો બસ સ્ટેશનથી 1 કિલોમીટર દૂર રાખ્યું છે અહીંયા. અહીંયાથી કોડીના રહ્યું છે 35 કિલોમીટર, ઉના 73 કિલોમીટર અને ભાવનગર અહીંયાથી 259 કિલોમીટર. આપણી આગળ ચાલી રહી છે ડિલક્સ એક્સપ્રેસ પોરબંદર બગદાણા, જે આપણાને પોરબંદરમાં આવવાના હતી. તો એને રૂટ જણાવી દો તમને. માધવપુર, માંગરોળ, ચોરવાડ, વેરાવળ, કોડીનાર, ઉના લગી આપણી સાથે રહેશે. પછી રાજુલા, મહુવા અને પછી ત્યાંથી જશે બગદાણા. 4 વાગ્યા અને 5 મિનિટ થઈ ગઈ અને હવે આપણે પ્રાચીમાં એન્ટર કરી ચૂક્યા છીએ. 100 વાર કાશી અને 1 વાર પ્રાચી. તો આવું કંઈક છે પ્રાચી ગામ. એન્ટર થતાં જ આપણે બજાર ચાલુ થઈ જાય છે. પ્રાચીમાં તાલુકો સૂત્રાપાડા લાગે છે અને જિલ્લો લાગે છે ગીર સોમનાથ. આવું કંઈક છે પ્રાચીની બજાર. અહીંયાથી એક રૂટ તમે અહીંયાથી તલાલા ગીર બાજુ જઈ શકો છો અને અહીંયાથી તમે જુનાગઢ બાજુ એટલે કે સાપુર થઈને જુનાગઢ બાજુ પણ તમે જઈ શકો છો. ચાલો, અહીંયા 2-4 પેસેન્જર ડિબોર્ડ કરવાવાળા હતા એ હવે ડિબોર્ડ કરી લીધું છે ને આપણે નીકળી ગયા છીએ હવે
કોડીનાર બાજુ. ચાલો વેલકમ ટુ કોડીનાર. તો આપણે આવી ગયા છીએ કોડીનારના બસ સ્ટેશને. અત્યારે આપણા વાગી ગયા છે 4:33. ઓહો ભાઈ, બધું અહીંયા બધા પેસેન્જર ડીબોર્ડ કરવાવાળા જાય છે, પણ અહીંયાથી પણ તમે જોઈ શકતા હશો ઘણા પેસેન્જર બોર્ડ કરવાવાળા છે ભાઈ. મને એમ કે અહીંયા તો હાવ ખાલી થઈ જશે, પણ અહીંયાથી જ પાછી ભરાઈ ગઈ. અહીંયાથી હવે આપણો રૂટ જશે ઉના બાજુ, અને ઉનાથી પછી જશે આપણે તુલસી શ્યામ. અને ટોટલ પ્લેટફોર્મની વાત કરીએ તો 8 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. જય દ્વારકાધીશ. કોડીનારથી નીકળતા લાઈનમાં બધી બસો જોવા મળશે. બધી મોઢેરાની છે. મોઢેરા એટલે મહેસાણા ડિવિઝનની, કારણ કે અત્યારે મોદી સાહેબનું ચાલે છે કાર્યક્રમ, તો એમાં બધી બસો અત્યારે જઈ રહી છે. અને કોડીનાર અમે ઊભા હતા. કોડીનારથી પણ ઘણી બધી સૂર્યનગરીની બસો આપણને જોવા મળી છે. હમણાં 2 દિવસ તો 11 તારીખ લગી બધી મોદી સાહેબના કાર્યક્રમમાં રહેશે બધી. સામે પણ અત્યારે આવી ગઈ છે મોઢેરા એટલે મહેસાણા ડિવિઝન. હજી પણ જો હજી લાઈનમાં 3 થી 4 બસો આપણી આવી રહી છે જીએસઆરટીસીની. જઈને આવી ગઈ છે સૂર્યનગરી, આ સૂર્યનગરી, અને પાછળ પણ સૂર્યનગરી. બધી અત્યારે સૂર્યનગરી છે. સૂર્યનગરીની અત્યાર લગીમાં માનો ને સામે આપણે 8 થી 10 બસો જોવા મળી, કારણ કે સ્ટેશનમાં પણ આપણાને એટલી 3 થી 4 બસો જોવા મળી હતી. અને મોઢેરાની પણ એટલી બધી આપણને જોવા મળી રહી છે. ચાલો વેલકમ ટુ ઉના. ઉનામાં મારા ભાઈઓનું સ્વાગત છે. અત્યારે આપણા વાગી ગયા છે 5:32. આપણે આવી ગયા ને 5 મિનિટ થઈ ગઈ, અને હવે આપણે ઉનાથી નીકળવા તૈયાર પણ થઈ ગયા છીએ. તો આવું કંઈક છે ઉનાનું 10 પ્લેટફોર્મનું બસ સ્ટેશન. ભાઈ દીવ અને ઉનાથી ઘણી બધી સફર કરી છે, તો એની બધી જેટલી સફર કરી છે એની લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઉં છું. તો જરૂર એકવાર જઈને ચેકઆઉટ કરી લેજો. હવે માનો આપણી 30 થી 35 કિલોમીટરની સફર બાકી રહી છે. ચાલો હવે આપણી બસ થઈ ગઈ છે એકદમ ખાલી. તો ચાલો હવે આપણે ઉનાથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. ભાઈ ઉનાથી નીકળતા જો તમે જીએસઆરટીસીની અહીંયા બધી બસો જોવા મળશે. મોદી સાહેબના કાર્યક્રમમાં હજી કાલે જવાની છે. હજી રસ્તામાં એટલી મળી ને અહીંયા જો ગ્રાઉન્ડમાં એટલી રાખેલી છે. લગભગ 201 ગાડી રાખેલી છે, કારણ કે સોમનાથ મહાદેવને 1000 વર્ષ પૂરા થયા છે. એને હિસાબે ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, અને મેળો પણ રાખ્યો છે. 6:03 થઈ ગઈ, અને આપણે ધોકડવાથી નીકળી ગયા છીએ. અને આપણા કંડક્ટર સાહેબ ચાલો મેં તો ફ્રી થઈ ગયા છે, તો એનું આપણે ઇન્ટરવ્યૂ લઈ લે છે. કંડક્ટર સાહેબ, તમારું અમને નામ જણાવી દો. મારું નામ છે સોલંકી દેવુસિંહ એલ. અચ્છા સોલંકી સાહેબ, કેટલા વર્ષથી તમે જીએસઆરટીસીમાં છો? મારું 3જું વર્ષ રનિંગ છે નોકરીનું. 3 વર્ષ જ થયા છે? 3 વર્ષ જ થયા છે. અચ્છા, ક્યાં રૂટમાં ચાલ્યા 3 વર્ષથી? ફરતા બધે હાલે, પણ આપ છેલ્લા 2 વર્ષથી આ ખંભાળિયા તુલસી શ્યામ બસની અંદર જ ચાલુ છું. અચ્છા, ખંભાળિયા તુલસી શ્યામમાં. ઓમ તમારે પ્રોપર રહેવાનું? મારે પ્રોપર વતન છે સાબરકાંઠા, કોસીના તાલુકો. ઓકે. હાલ ફેમિલી સાથે અહીંયા ખંભાળિયા રહું છું. અચ્છા, શિફ્ટ થઈ ગયા એમ ને? અરે વાહ ભાઈ વાહ. અને આપણે અહીંયાથી હવે અત્યારે પહોંચી જશે માનો 6-7 વાગે, આપણે આરામથી 7-1 વાગે આપણે પહોંચી જશે તુલસી શ્યામ. તો તુલસી શ્યામથી સવારે કેટલા વાગે તમે નીકળો છો? સવારમાં 5:15 ટાઈમ છે આપણે ઉપડવાનો તુલસી શ્યામથી. અને કેટલા વાગે ખંભાળિયા તમે પહોંચો? ખંભાળિયા 1:30 આજુબાજુ, 1:30 વાગે. અચ્છા, 1:30 વાગે આજુબાજુ તમે ખંભાળિયા પહોંચી જાવ ને? અચ્છા, અહીંયા રહેવાની કેવી તમારી આટલું વ્યવસ્થા છે? સુવિધા સારી છે. બસ સ્ટેન્ડની અંદર ઉપર 2 રૂમ, 1 હોલ, સંડાસ બાથરૂમ સુવિધા બધી રીતે સારું છે. અચ્છા, બધી સુવિધા એવી છે ને? વાહ ભાઈ વાહ. ચાલો, સરસ મજાનો તમને સનસેટ જોવા મળશે. યાર આ ગીરની મજા જ અલગ છે યાર. હવે જો 7 કિલોમીટર લગીનો આપણો સિંગલ પટ્ટીનો રોડ રહેશે હવે તુલસી શ્યામ સુધી. આપણે એન્ટર થયા એટલે અહીંયા પોચ પડાવવી પડે ને? આપણે એન્ટર થયા એટલે લખાવવું પડે ને? એન્ટ્રી કરાવવી પડે અંદર કે ભાઈ આ જીએસઆરટીસીની બસ
ખંભાળીયા તુલસી શ્યામ અત્યારે એન્ટર કરે છે. પછી કાલ પાછી નીકળશે એટલે પાછું નીકળશે એટલે એનું પણ એક એન્ટ્રી કરાવવાની રહેશે. તો તમે આમાં એન્ટર થાવ તુલસી શ્યામમાં તો તમારે અહીંયાથી એન્ટ્રી કરાવીને જવાનું રહેશે અંદર. તો આવો સરસ મજાનો સિંગલ પટ્ટીનો રોડ રહેશે અને બે બાજુ જો તમને ઝાડવા જેવા પડી જશે. ભાઈ વરસાદમાં આવી તો હજી ઓર મજાની અલગ છે. અને લખ્યું છે કે વન્યજીવોને ખોરાક આપવો નહીં. અને આ રૂટે તમે જાતા હોય તુલસી શ્યામ સુધી તો આરામથી તમારે ગાડી સાવ ધીમે ધીમે ચલાવવાની રહેશે, 20 થી 30ની સ્પીડે. અને હા કે બધાય કાંચ તમારે બંધ રાખવાના રહેશે કારણ કે વન્ય પ્રાણીઓની અવર જવર અહીંયા હોય છે એટલા માટે. જો સિંહનો અવર જવરનો રસ્તો અહીંયા દર્શાવ્યો છે કે ભાઈ અહીંયાથી અવર જવર થાય છે એની. જો સ્પીડ લિમિટ પણ આપી દીધી છે એટલે કે 20 થી 30ની સ્પીડમાં તમારે ગાડી ચલાવવાની રહેશે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મારા ભાઈઓને. તો અત્યારે પાછા આવી ગયા છીએ આપણે તુલસી શ્યામના બસ સ્ટેશન. આવું કંઈક દેખાય છે, 4 પ્લેટફોર્મનું તુલસી શ્યામનું બસ સ્ટેશન. અને રાત્રે આપણે સાંજે 6:26 અહીંયા આવી ગયા હતા. પછી આપણે અંદર મંદિરમાં જઈને પ્રસાદ લીધો, નાઇટ હોલ્ડ કર્યો અને પછી આપણે સવારે પાછા નાહી ધોઈ અને પ્રસાદ લઈને પાછા આવી ગયા છીએ તુલસી શ્યામના બસ સ્ટેશને. તો આ જ વિડીયોમાં તમને કમ્પ્લીટ ઇન્ફોર્મેશન આપી દેશી. રહેવા માટેનું, નાહવા માટેની બધી તમને અહીંયા સુવિધા મળી જશે અને સરસ મજાના તમને શ્રી શ્યામના દર્શન પણ થઈ જશે. તો બોલો મારી યારે શ્રી શ્યામ સુંદર કી જય. તો ચાલો હવે જશે અહીંયાથી વોકિંગ ડિસ્ટન્સમાં. અહીંયાથી તમે સામે જશો એટલે તમને અહીંયા સામે ધર્મશાળા મળી જશે. અહીંયા હોટલ નહીં મળે તમને, અહીંયા ધર્મશાળા જ મળી જશે અને તમારે અહીંયા ધર્મશાળામાં જ રહેવાનું રહેશે. તો અહીંયા બોર્ડ લાગી ગયું છે શ્રી તુલસી શ્યામ મંદિર. તો ચાલો અહીંયાથી હવે જશે આપણે અંદર ગેટમાં. ચાલો અહીંયા આવી સામે અંદર એન્ટર થશો, હજી રોડ ઉપર તમે એન્ટર થશો ત્યાં તમને ગરમ પાણીના કુંડ મળી જશે. અહીંયા બહેનો માટે છે, અહીંયા ભાઈઓ માટે અહીંયા ગરમ પાણીના કુંડ. તો ચાલો તમને અત્યારે દેખાડ દઈ. ઘણા લોકો તમે જોઈ શકતા હશો. બાકી તમને બારે ગેટની બહાર જ તમને અહીંયા નાસ્તા પાણી માટેનું બધું મળી જાય. ચા, કોફી, ઠંડા પીણા બધું તમને અહીંયા મળી જશે. અને આ મેઇન ગેટ એન્ટર જવા માટેનો તુલસી ગેટ છે. તો અહીંયાથી હવે આપણે એન્ટર થશે અંદર તુલસી ગેટમાં અને સામે તમને અહીંયા સામે જોઈ શકતા હશો ધર્મશાળા મળી જશે. અને આ ડાબી બાજુ શ્રી શ્યામ સુંદર ભગવાનનું મંદિર મળી જશે. અને ઉપર રૂક્ષ્મણી માતા રહી ગયા છે તો ઉપર તમને 400 પગથિયાએ રૂક્ષ્મણી માતાજીનું મંદિર મળી જશે. તમે ઉપર તમને ધજા દેખાતી હોય છે. તો બોલો શ્રી શ્યામ સુંદર ભગવાન કી જય. તો આ છે મંદિરનો એન્ટર થવાનો ગેટ. જય શ્યામ. એ મંદિરના પાછળના ભાગમાં જો છોકરાઓ માટે રમવા માટે લપસિયા અને હિંચકા પણ મળી જશે. તો ચાલો હવે તમને એક રૂમ ટૂર કરાવી દઈ. તમને દર્શન કરાવી દીધા, પ્રસાદીનો તમને ટાઈમિંગ કહી દો તો પ્રસાદીમાં જે આપણે બપોરે જમવાનો ટાઈમ હોય, સાંજે જમવાનો ટાઈમ, એ તમને પ્રસાદી મળી જશે. અચ્છા, રૂમની વાત કરીએ તો આ રીતનો રૂમ રહેવાનો છે. ડબલની તમને સેટી મળી જશે. હું તો આજ સિંગલ જ હતો એટલે મને એક ટૂંકમાં આ રીતે જ એ લોકોએ સેટ કરેલી હોય છે કે ડબલની સેટી આ રીતે. વોશરૂમ મળી જશે તમને નીટ એન્ડ ક્લીન. હા, પણ વોશરૂમમાં તમને ગરમ નાહવા માટે તમને અહીંયા ગરમ પાણી નહીં મળે. અચ્છા, રૂમની ભાડાની વાત કરી તો 350 રહેશે. માનો તમને એક ટાઈમિંગ કહી દો કે માનો તમે સવારે 10 વાગે આવો છો તો તમારે બીજે દિવસ સવારે 9 વાગે
ચેકઆઉટ કરવાનું રહેશે. એટલે માનો તમે 10થી એટલે 22થી 24 કલાકના તમારે ખાલી 350 ચૂકવવાના રહેશે. માનો બપોરે તમે 12 વાગે આવો છો, 3 વાગે આવો છો, રાત્રે 9 વાગે આવો છો તો પણ તમારે સવારે 9 વાગે ચેકઆઉટ કરવાનું રહેશે. અને આનું ભાડું 350 રૂપિયા છે. અને 9 વાગ્યા પછી રોકાવું હોય તો પાછા તમારે 350 જમા કરાવવાના રહેશે. અને બીજું એક એસી વાળો પણ રૂમ છે જ્યાં ગરમ પાણી મળી જશે તમને, તો એનું ભાડું છે 1100 રૂપિયા. એનું પણ સેમ જ જ રીતનું રહેશે. ટાઈમિંગ સવારે 9થી સાંજે બીજે દિવસ સવારે 9 વાગ્યા લગી ચેકઆઉટ કરી શકો છો. અને તમને ગેલેરી દેખાડી દઉં. આ રીતની ગેલેરી રહેશે તમારે. અચ્છા, તમારે 30 રૂપિયામાં પણ અહીંયા તમને સૂવા મળી જશે. એટલા માટે કે તમને ગેલેરીમાં મળશે. અહીંયા તમને ગેલેરીમાં સૂવા માટે તમને ગાડલું આપશે અને ઓઢવા માટે એક તમને ચાદર મળી જશે. તો એના માત્ર તમારે 30 રૂપિયા ચૂકવવાના રહેશે. તો રૂમ કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવો. હું તો કહું 350 યાર બેસ્ટ છે. સારામાં સારી પ્રાઇસ કહેવાય 350 એટલે યાર, એ તો મિનિમમ ટૂંકમાં કહી શકે. અચ્છા, હવે આના શ્રી શ્યામ સુંદર ભગવાનના ઇતિહાસની વાત કરી તો ઉપર રૂક્ષ્મણી માતાજી બેઠા છે, તમને અહીંયાથી દેખાતા છે. જો અહીંયા તમને સામે ધજા દેખાતી છે. તો એવું કહેવાય છે કે રૂક્ષ્મણી માતાજી રીસાઈ ગયા હતા એટલે ભગવાન શ્રી શ્યામ સુંદર અહીંયાથી લોટનો પિંડો લઈને ગયા છે. તમે ઉપર તમે જોયું છે આગળ કે ભગવાનના હાથમાં લોટનો પિંડો છે, તો એ પિંડો લઈને ઉપર શ્રી રૂક્ષ્મણી માતાજી આગળ ગયા હતા ભગવાન શ્રી શ્યામ સુંદર. તો અહીંયાથી હવે આજે સરસ મજાની નવી બસ અને નવા રૂટ સાથે આપણો અહીંયાથી તુલસી શ્યામથી રહેવાનો છે. તુલસી શ્યામથી સફર રહેવાની છે. અને આપણી ઇન્સ્ટા આઈડીને ફેસબુકમાં ફોલો ન કરું જરૂર એકવાર ફોલો કરી લેજો, સાગર મુસાફર. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઇક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.